ડાયવર્સિફાયના પટેલ જોડાઈ ચૂક્યા છે અને એમની સાથે ડિસ્કશનની શરૂઆત કરીએ. હાય ધ્વનિ, સ્વાગત છે શો ઉપર. મોર્નિંગ, કેવી રીતે જોઈ રહ્યા છો ટેકનિકલ સેટઅપને? કાલની એક્સપાયરી પહેલા અહીંયા આગળથી શું વ્યૂ બને છે? 17,000થી કોન્સ્ટન્ટલી બાઉન્સ લઈએ છીએ. આજે પણ એક વખત તોડ્યું, 16,958ના લોઝ હિટ કર્યા સ્પોટમાં. ત્યાંથી આપણે પાછું ફરી રહ્યા છીએ અને જે પ્રમાણે અત્યારે દેખાઈ રહ્યું છે, લાગે છે તમને કાલના દિવસ માટે હજી થોડીક નર્વસનેસ દેખાય કે પછી એક બાઉન્સ 17,000ની બિયોન્ડ સસ્ટેન થઈ જશે? ગુડ આફ્ટરનૂન આદિતિ. આપણે નિફ્ટીને જોયું તો લાસ્ટ ફ્યુ ડેઝમાં એક ઘણું વોલેટાઇલ મૂવ આપણને ગેપ અપ્સ અને ગેપ ડાઉનનું જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા આગળ નિફ્ટીનું સ્પેસિફિકલી આજે પણ આપણે જોયું તો એક ગેપ ડાઉન જોયું. એના પછી દિવસમાં એક લોસથી આપણે અત્યારે ફરીથી ઉપર ટ્રેડ કરી રહ્યા છે. પણ નર્વસનેસ જે નિફ્ટીમાં છે એ ડેફિનેટલી અહીંયા આગળ વિટનેસ કરવા મળી રહી છે, કારણ કે વિક્સ જે છે એ ફરીથી આપણને ઇન્ક્રીઝિંગ સાઇડમાં દેખાઈ રહ્યું છે. અત્યારે 20.5 પર વિક્સ આપણે પહોંચી ગયા છીએ. એટલે ડેફિનેટલી અહીંયાથી થોડી નિફ્ટીમાં એક નર્વસનેસ ફરીથી આપણને કાલના સેશન માટે પણ વિટનેસ કરવા ડેફિનેટલી મળી શકે એમ છે. નીચેની સાઈડમાં 16,840ના એક લેવલ્સ છે જે મારા રડાર પર છે. અહીંયા આગળથી આપણને નિફ્ટીમાં સેલ ઓન રાઇઝની જ એક સ્ટ્રેટેજી રહેશે. એટલે કોઈ પણ બાઉન્સ આમાં આવે તો આપણે એક સેલ ઓન રાઇઝનું જ આની અંદર ટ્રેડ લઈશું. ઉપરની સાઈડમાં આપણને અહીંયા ફરીથી એક 17,100નું લેવલ જોવા મળે તો ત્યાંથી ફરીથી એક સેલ અહીંયા આગળ ટ્રેડ ટ્રિગર થશે અને એના પછી નીચે આપણે ફરીથી 16,840નું જે લેવલ આપણે ડિસ્કસ કર્યું એની ટાર્ગેટ સાથે કામ કરવાનું રહેશે. ઉપરની સાઈડમાં આની અંદર 17,200નો એક સ્ટોપ લોસ એ વખતે મેન્ટેન કરવાનું રહેશે. અને બેંક નિફ્ટી આપણે બિલકુલ બેંક નિફ્ટી ડેફિનેટલી બેંક નિફ્ટી પણ અહીંયા આગળ કોઈ પણ એમાં સ્ટ્રેન્થ દેખાઈ નથી રહી. નીચેની સાઈડમાં બેંક નિફ્ટી માટે મારી પાસે સ્પેસિફિકલી જે લેવલ્સ છે આપણે અત્યારે ફિલહાલ સપોર્ટ પાસે છે. અહીંયા આગળથી એક બ્રેકડાઉન આવે તો આની અંદર ફરીથી રિવ્યુ કરીને આગળ ટાર્ગેટ્સ આપણે ડિસાઇડ કરી શકીએ. બટ બેંક નિફ્ટીમાં અત્યારે કોઈ કન્વિન્સિંગ ટ્રેડ સાઇડ નથી દેખાતું. નિફ્ટીમાં આપણે 17,100ના લેવલ આગળ ફરીથી એક ચાર્ટ ચેક કરીને અને ત્યાંથી એક શોર્ટ ટ્રેડ લઈ શકીએ છીએ. ઓકે, એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. એની સાથે સાથે જ નેક્સ્ટ મૂવર્સની ઉપર શરૂઆત કરી લઈએ. આજના દિવસમાં જ્યાં હાઈએસ્ટ રોલ ઓવર્સ દેખાઈ રહ્યા છે લાસ્ટ 2 દિવસ છે તો ત્યાં નજર કરી લઈએ. અતુલ લિમિટેડ આ લિસ્ટની અંદર ટોપ કરી રહ્યું છે. એઝ ઓફ નાઉ લોંગ્સ અનવાઇન્ડ થતા ઓપન ઇન્ટરેસ્ટ ડેટા લગભગ 48થી 49% એડ ઓન થઈ ચૂક્યું છે. લગભગ 4% ક્રેક કરી ચૂક્યો છે કાઉન્ટર. રિઝલ્ટ્સ બાદ કોન્સ્ટન્ટ સેલ ઓફ છે આ કાઉન્ટરની અંદર. અતુલ લિમિટેડથી શરૂઆત કરીએ ધ્વનિ. ડેફિનેટલી અતુલ લિમિટેડનું આપણે અહીંયા આગળ એક ચાર્ટ ચેક બ્રોડર ડેટા પર કરીએ તો એક સાઇડવેઝ ઝોન એને બનાવવાનું ચાલુ કર્યું હતું. સિન્સ ઓક્ટોબરથી એના હાઈઝને આપણે ક્રોસ નથી કરી ચૂક્યા. ફરીથી એને એક સ્વિંગ હાઈ બનાવ્યો હતો જે આપણે માર્ચમાં વિટનેસ કર્યો. ત્યાં આગળથી નીચેની સાઈડમાં બ્રોડર ડેટા જે આપણે ડેલીઝ પર જોઈએ છે એમાં જઈ રહ્યું છે. નીચે 8,190નું એક લેવલ છે જ્યાં આગળ ફરીથી એનું સપોર્ટ લેવલ્સ બની રહ્યા છે. એટલે સ્ટોક હજી પણ અહીંયા આગળથી વીક ડેટા જે છે એ આપણને જોવા મળી રહ્યું છે. હવે સ્મોલર ટાઈમ ફ્રેમ પર આને જોઈએ તો 30 મિનિટ્સ પર ફરીથી આપણને જે કાલના સેશનમાં એક ક્રેકડાઉન વિટનેસ કરવા મળ્યું હતું એમાં વોલ્યુમ્સનું પણ એક સારું એવું ત્યાં આગળ ફાળો જોવા મળ્યો હતો. એટલે ફરીથી આની અંદર આપણે લોઅર સાઈડના લેવલ્સ વિટનેસ કરવા મળશું. પણ કોઈ આની અંદર ટ્રેડ પોસિબિલિટીઝ અત્યારે નથી, કારણ કે બંને સાઈડથી રિસ્ક રિવોર્ડ આમાં ફેવરેબલ નહીં બેસે. ઓકે, હમણાં ફેવરેબલ નથી તો આપણે ફરીથી વખત રિવિઝિટ કરીશું આ કાઉન્ટરને. ધ્યાન રાખતા રહીશું એની પર કેવી રીતના ટર્ન આઉટ થાય છે. એ સાથે જ શરૂઆત કરીએ આજના દિવસમાં જ્યાં થોડી ઘણી પોઝિશન્સ દેખાઈ રહી છે. એમાં એક ટોરન્ટ પાવરનું કાઉન્ટર છે. ટોરન્ટ પાવર થોડુંક એક્શનમાં આવ્યું છે અને લગભગ 39% જેટલા ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યા છે, જે વન ઓફ ધ હાઈએસ્ટ. બટ પ્રાઇસ એક્શનમાં કોઈ એટલું મોટું ક્વોન્ટમ એડ નથી થયું. એક આઈડિયા, સ્ટોક ઓલમોસ્ટ ડેઝ હાઈની અરાઉન્ડ કોટ કરી રહ્યું છે. ફ્રેશ લોંગ્સ ઇનિશિએટ થયા તો છે, આગળ સસ્ટેન થાય એવી શક્યતાઓ ઇનકેસ કોઈને પોઝિશન ક્રિએટ કરવી હોય? ડેફિનેટલી આની અંદર ફ્રેશ લોંગ્સની પોઝિશન આપણે ક્રિએટ કરી શકીએ છીએ. એના માટે જે લેવલ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે, મે કોન્ટ્રાક્ટના આપણે લેવલ્સ અહીંયા આગળ ડિસ્કસ કરી રહ્યા છીએ. મે કોન્ટ્રાક્ટના લેવલ્સમાં 548.80 ના લેવલ્સની ઉપર આની અંદર ફ્રેશ લોંગ્સ ઇનિશિએટ કરી શકાય એમ છે. ઉપરની સાઈડમાં ફરીથી આપણાને ત્યાં આગળ 559ના જે ટાર્ગેટ્સ છે એ બની રહ્યા છે અને લોઅર સાઈડમાં આની અંદર જે આપણો સ્વિંગ લો બની રહ્યો છે એ બની રહ્યો છે 542.40ના લેવલ પાસે.
તો એ સ્વિંગ લો જે છે એને સ્ટોપ લોસ રાખીને અને 548.80 ના લેવલ્સની ઉપર ફ્રેશ લોંગ્સ ઇનિશિયેટ કરી શકાય છે. ઓકે, બિલકુલ એની ઉપર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ ટર્ન આઉટ થતું આગળ દેખાઈ શકે છે. એની સાથે જ આજના રેકમેન્ડેડ કોલ્સ તમારા કયા છે ધ્વનિ? મારા આજના રેકમેન્ડેડ કોલ્સમાં એક સૌથી પહેલા જે છે એ ઇન્ડિયન હોટેલ્સનું કાઉન્ટર આવી રહ્યું છે. અહીંયા આગળ આપણે જોઈએ તો સ્ટોક જે છે એને એક સારું આપણને અપમૂવ આપ્યું છે અને ફરીથી જે લોવર એનું જે હાઈ ફોર્મેશન છે એ કન્ટિન્યુ કરી રહ્યું છે અહીંયા આગળથી. આ સ્ટોકની અંદર સ્પેસિફિકલી જે બાય લેવલ્સ છે એ મારા ઇનિશિયેટ થઈ રહ્યા છે 38.4 ના લેવલ્સની ઉપર, એટલે મેનો કોન્ટ્રાક્ટ રહેશે અહીંયા આગળથી ₹3 ઉપર. ત્યારે આના ફ્રેશ લોંગ્સ ઇનિશિયેટ થાય છે. ઉપરની સાઈડમાં ફરીથી આની અંદર 245 નો એક ટાર્ગેટ બની રહ્યો છે અને નીચેની સાઈડમાં 233 છે એનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. ઓકે, બિલકુલ એની પર આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થતું આગળ દેખાય છે. એની સાથે જ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ પાછા ફરીને આગળ ડિસ્કશન કરીશું. સ્વાગત છે આપનું એક વખત ફરીથી વાયદાથી ફાયદાની અંદર અને એની સાથે જ નજર કરી લઈએ ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર. ઓપ્શન એક્સચેન્જની અંદર આ સપ્તાહે આપણી સાથે મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ જોડાયેલા છે. અર્પણ, હાય, મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. કેવી રીતના જોઈ રહ્યા છો માર્કેટના સેટઅપને, કેમ કે કાલે એક્સપાયરી છે અને એની પહેલા આજે પોઝિશન્સ જે પ્રમાણે દેખાઈ રહી છે થોડું ઘણું વાઇન્ડિંગ અપ હોય એવી સિચ્યુએશન લાગે છે. મીનવાઇલ ડેરિવેટિવ ડેટા એ સજેસ્ટ કરે છે કે અહીંયા આગળથી હજી થોડા ઘણા શોર્ટ્સ છે નિફ્ટી બેંક માટે તો એટલીસ્ટ. કેવી રીતે અપ્રોચ કરવું જોઈએ? ઇન્ડેક્સીસની અંદર કોઈ ટ્રેડ બને છે એઝ સચ? સો ગુડ આફ્ટરનૂન અદિતિ. જેમ કે તમે વાત કરી કે ઇન્ડેક્સમાં હજુ પણ શોર્ટ છે. ગઈકાલ એઝ ઓન યસ્ટરડે ઇન્ડેક્સ નો જે ફ્યુચરનો જે શોર્ટ સાઇડનો ડેટા જે છે એ મોર દેન 50% હતો, 55% હતો. અને આજના દિવસે જે આપણે ઓવરઓલ છેલ્લા ઘણા દિવસથી જે આપણે રેન્જ જોઈ રહ્યા છે 16,900 ઓન ધી ડાઉન સાઇડ અને 17,200 ઓન ધી અપ સાઇડ. સો આજના દિવસે ઓલમોસ્ટ 16,950 ના લેવલ્સ જે ટચ કર્યું હતું અને ત્યાંથી તમને એક સ્ટ્રોંગ રિકવરી આવતી જોવા મળી રહી છે, લેડ બાય મેઇનલી TCS અને HDFC બેંક જેવા કાઉન્ટર પણ સ્ટ્રોંગ લાગી રહ્યા છે. સો એના માટે એવું લાગી રહ્યું છે કે નિફ્ટીમાં અહીંયાથી પણ કરંટ લેવલથી પણ થોડી ફર્ધર રિકવરી તમને આવતી જોવા મળી શકે છે ટુવર્ડ્સ 17,200 ફોર ટુમોરો. સો જે 17,050 જે એટ ધ મનીનો કોલ છે 83-84 રૂપીસ જેવો ચાલી રહ્યો છે એ તમે બાય કરી શકો છો કરંટ લેવલ પર, જેનો સ્ટોપ લોસ તમે ₹9 રાખી શકો છો અને ઉપરની સાઈડ પર ₹200 સુધીનો ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. બિકોઝ આ એટ ધ મનીનો કોલ છે તો એનો ડેલ્ટા ઓલમોસ્ટ 1 જેવો છે અને જેને કારણે માર્કેટ જેમ જેમ મૂવ કરશે એમ એટલો જ ક્વિકલી એ પણ મૂવ કરશે. સો એક કોલ નિફ્ટી સાઇડ પર રહેશે અને બીજો જે કોલ જે રહેશે TCS, જેમ કે મેં વાત કરી કે TCS લેડ આ રિકવરીમાં માર્કેટમાં રિકવરી આવી રહી છે. સો TCS નો 3600 નો કોલ મે સિરીઝનો, નોટ ફોર ટુમોરો બટ મે સિરીઝનો કોલ જે છે 69-70 રૂપીસ જેવો ચાલી રહ્યો છે, જે બાય કરવાનું રેકમેન્ડેશન રહેશે, જેનો સ્ટોપ લોસ 49 રૂપીસ જેવો રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 90 રૂપીસ અને 100 રૂપીસના બે ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. ઓકે, ઇન્ટરેસ્ટિંગ ડેટા પોઈન્ટ છે. TCS લેડ રિકવરી અહીંયાથી દેખાશે. 3600નો કોલ ઓપ્શન ખરીદવાની સલાહ છે. 90 to 100 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ, સ્ટોપ લોસ 49 નો રાખવાની સલાહ છે. તો TCS માટે આ કોલ બને છે અને નિફ્ટી સાઇડ પર કોલ ઓપ્શન લઈને ચાલવાની સલાહ છે, જે આપણે ખાસ ધ્યાન રાખતા રહીશું કેવી રીતના એ પણ વર્કઆઉટ કરતું આગળ દેખાય છે. એક નજર કરી લઈએ સ્ટ્રેટેજી ઉપર. નિફ્ટીની સ્ટ્રેટેજી 17,050 કોલ ઓપ્શન, 87 અરાઉન્ડ કોટ કરતું, 200ના ટાર્ગેટ પ્રાઇસીસ, સ્ટોપ લોસ ₹9 રાખવાની સલાહ છે. અને સાથે સાથે બેંક નિફ્ટી કેવી રીતના જોઈ રહ્યા છો એક્સપાયરી, કેમ કે ડેરિવેટિવ ડેટા જે આપણે ચર્ચા કરી, શોર્ટ્સ વધારે નિફ્ટી બેંકમાં છે, નિફ્ટીની અંદર તો લોંગ્સ અનવાઇન્ડ થઈ રહ્યા છે, પણ નિફ્ટી બેંક માટે એક્સપાયરી કઈ રેન્જ જોઈ રહ્યા છો? ઓકે, સો બેંક નિફ્ટીમાં કરન્ટલી અગર તમે જુઓ તો 36,000 પર એક ફાઇટ ચાલી રહ્યું છે બિટવીન કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ, કોનો અપર હેન્ડ રહે. સો જેમ કે તમે જણાવ્યું કે શોર્ટ્સ હાયર સાઇડ પર છે બેંક નિફ્ટીમાં. સો અગર 36,100 ને અગર જો ક્રોસ કરે છે આજના દિવસે, કેશ સ્પોટ લેવલની વાત કરું છું, તો તમને એક સ્ટ્રોંગ રિકવરી બેંક નિફ્ટીમાં પણ આવતા જોવા મળી શકે છે અને દેટ વિલ બી મેઇનલી લેડ બાય HDFC બેંક, બિકોઝ HDFC બેંક ઘણા બધા દિવસથી રેઝિલિયન્ટ ટ્રેડ કરી રહ્યો છે, 1370 ના લેવલની અરાઉન્ડ ટ્રેડ
કરી રહ્યો છે. સો એકવાર માટે 36,100 નું લેવલ હું વોચ આઉટ કરીશ, અને જો એ લેવલ જો ક્રોસ કરે છે તો એ પછી તમે બેંક નિફ્ટીમાં પણ લોંગ સાઈડ પર કોલ ઇનિશિયેટ કરી શકો છો. ઓકે, બિલકુલ 36,100 અપ્રોચેબલ છે, બટ ગિવન દેટ કન્ડિશન કે રિકવરી પાછી ફરવી જોઈએ, કેમ કે ફ્યુચર્સની અંદર પણ અત્યારે તો આપણે 36,000 ફરીથી એક વખત તૂટતા જોઈ રહ્યા છીએ. ડેઝ લો આજનો 35,761 છે, એ વસ્તુનું ધ્યાન રાખો. એની સાથે જ આભાર આપનો અર્પણ, જોડાવા માટેના કમ્પ્લીટ ડિસ્કશન આપણા દર્શકો સાથે શેર કરવા માટે. અને ત્યારે જ નેક્સ્ટ મૂવર્સની ઉપર પણ નજર કરી લઈએ, જે પ્રમાણે કોટ કરી રહ્યા છીએ. થોડીક રિકવરી TCS તરફથી આવશે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે ખાસ અર્પણ, બટ એના કરતાં વધારે બેન્કિંગ નેમ્સ ઉપર ફોકસ રહેશે. કાલે જે પ્રમાણે એક્સિસ બેંકના પણ રિઝલ્ટ્સ આવવાના છે, એક આઈડિયા એની પર લઈ લઈએ. ધ્વનિ, HDFC બેંક અંડર પરફોર્મ કરી રહ્યું છે, એક્સિસ બેંકના રિઝલ્ટ્સ લાઇન્ડ અપ છે, ICICI બેંકે જે એક્સપેક્ટેડ હતું એ લાઇન્સમાં એટલું મોટું આઉટ પરફોર્મન્સ આપ્યું નથી. આ ત્રણેયનું કમ્પેરેટિવ કેવી રીતના જોઈ રહ્યા છો તમે? લાગે છે અહીંયા આગળથી કશેથી લીડ આવતી દેખાય? ડેફિનેટલી આપણે સૌથી પહેલા તો એક બ્રોડ વ્યૂ લઈ લઈએ ત્રણેય સ્ટોક્સની જે આપણે વાત કરીએ તો HDFC બેંકની વાત કરીએ અહીંયા આગળ તો આપણને લાસ્ટ ફ્યુ ડેઝમાં નીચેની સાઈડમાં એક કન્સોલિડેશન જેવું દેખાઈ રહ્યું છે, અને ત્યાં આગળથી આપણે જે પ્રીવિયસ સ્વિંગ લો બનાવ્યું એના કરતાં પણ અત્યારે એક હાયર લો અહીંયા આગળ બનાવ્યું છે. એટલે ડેફિનેટલી કાઉન્ટર અહીંયા આગળથી સ્ટ્રોંગ મૂવ્સ આપી રહ્યું છે, પણ એક બ્રેકઆઉટ જે એને આપવું જોઈએ એ નથી આપ્યું HDFC બેંકમાં. 13,885 નું એક લેવલ બને છે, જેની ઉપર એની અંદર એક બ્રેકઆઉટ એક્સપેક્ટ કરી શકાય એમ છે. એટલે HDFC કાઉન્ટર ને એ લેવલ્સની ઉપર આપણે ફરીથી અહીંયા આગળ રિવ્યુ કરીશું. એક્સિસ બેંકની હવે આપણે વાત કરીએ અહીંયા આગળ તો એક્સિસ બેંકનો જે ચાર્ટ છે એ આપણને અહીંયા આગળ ડેલીઝ પર આપણે વિટનેસ કરીએ તો જે સ્વિંગ હાઈઝ એને બનાવ્યા છે એની ઉપર ક્રોસ નથી કરી શક્યું. શોર્ટ ટર્મ પર આપણને અહીંયા આગળ એક રિસ્પાઇટ આજના દિવસમાં જોવા મળી રહ્યું છે, પણ એનું હજી પણ કોઈ એક કન્ફર્મેશન જે હોય એ નથી આવ્યું. પણ 750 નું જે એક લેવલ એમાં એને બનાવ્યું છે એ ઘણું એક ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે. ત્યાં આગળ પહેલા પણ આપણને સ્વિંગ લોઝ વિટનેસ કરવા મળ્યા છે, એટલે ત્યાંથી સપોર્ટ કરીને અહીંયા આગળથી વધી શકે એમ છે. બટ મને જે કાઉન્ટર અહીંયા આગળ ગમી રહ્યું છે ICICI બેંકનું રહેશે. દો આપણને અહીંયા આગળ રિઝલ્ટ્સમાં કાંઈ બહુ મેજર વિટનેસ કરવા નથી મળ્યું, પણ આનું જે વીકલી ચાર્ટ સ્ટ્રક્ચર છે એ ઘણું અહીંયા આગળ મને થોડું વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. અને આપણે એમાં ડેલીઝ પર બી જોઈએ તો એક સ્વિંગ હાઈ એને બનાવ્યું છે, અને નીચેની સાઈડમાં પણ એના જે સપોર્ટ લેવલ્સ છે એ સપોર્ટ લેવલ્સ અહીંયા આગળથી ઘણા નજીકમાં છે. એટલે 730 થી 725 નું રેન્જ જે છે એ આના માટે ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાં આગળ બેન્કિંગ કાઉન્ટર્સમાં ICICI બેંકને ફરીથી રિવ્યુ કરીને લોંગ બિલ્ટઅપની પોઝિશન્સ અહીંયા આગળથી ક્રિએટ કરી શકાય એમ છે. ઓકે, પરફેક્ટ. એની પર ધ્યાન રાખતા રહીશું આપણે. એની સાથે જ એક ક્વિક બ્રેક પર લઈ લઈએ. બ્રેક બાદ પાછા ફરીને આગળ ડિસ્કશન કરીએ. વેલકમ બેક. વાયદાથી ફાયદાની અંદર અને આપણે ડિસ્કશન જ્યારે કરી રહ્યા હતા 36,000 માર્ક્સ તોડ્યા હતા, ત્યાંથી પણ બીજા 100 પોઈન્ટ્સ નીચે આવી ગયા છીએ. 35,900 પણ તોડી લીધા છે અને 500 પોઈન્ટ્સથી વધારેનું ક્રેકડાઉન ટુવર્ડ્સ ડેઝ લો આગળ વધવાનો ટ્રાય કરી રહ્યા છીએ આપણે, અને એ જો તોડીએ છીએ તો ક્યાં આજે ક્લોઝ કરીશું એ સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે. ઇનફેક્ટ 17,000ની નીચે ક્લોઝ કરીએ છીએ તો ધ્યાન રાખતા રહીશું કેવી રીતના હજી વધારે નર્વસનેસ માર્કેટ્સની અંદર આગળ આવતી દેખાય છે કે કેમ. નેક્સ્ટ મૂવર્સની ઉપર નજર કરી રહીએ. આજે એકચ્યુઅલી શરૂઆત કરીએ જે કાઉન્ટર્સની અંદર થોડું ઘણું એક્શન દેખાઈ રહ્યું છે એવા કાઉન્ટર્સની સાથે. TVS મોટર્સ, હું ઓટો કંપનીઝની એકચ્યુઅલી વાત બી કરી રહી હતી કે ઓટો કંપનીઝ તરફથી છેલ્લા 2 દિવસની અંદર થોડું ઘણું રિએક્શન્સ દેખાયા છે અને પોઝિટિવ સાઇડ પર દેખાયા છે. આજે 688ના માર્ક્સથી ઉપર TVS મોટર્સનું કાઉન્ટર કાર્યરત 690ના ડેઝ આવ્યા હતા, તો ત્યાંથી બહુ દૂર નથી, બટ સ્ટીલ ફ્રેશ લોંગ્સ ઇનિશિયેટિવ અહીંથી ઓલરેડી એડેડ અપ છે. રોલ ઓવર્સ મોર દેન 60%ના ત્યાં એડ અપ થઈ ચૂક્યા છે. નેક્સ્ટ સિરીઝ માટે તમને કેવો લાગે છે TVS મોટર્સનો કાઉન્ટર, ધ્વનિ? TVS મોટર્સમાં આપણે અહીંયા આગળ કાઉન્ટર જોઈએ તો ઘણા ઇન્ટરેસ્ટિંગ લેવલ્સ પર છે. એ જે પહેલા એક રેઝિસ્ટન્સ બનાવ્યું હતું એને આજના સેશનમાં આપણે બ્રેક કર્યું છે. અહીંયા જે 682ના લેવલ પાસે બની રહ્યું હતું. અહીંયા આગળથી આની અંદર ફરીથી એક આપણે અપસાઇડ રેલી જે છે એ ઓટોઝમાં લીડિંગ તરીકે આનું વિટનેસ કરી શકાય એમ મળી રહ્યું છે.
ઉપરની સાઈડમાં ફરીથી આપણે જોઈએ તો 724ના એક નિયર ટર્મ લેવલ્સ અહીંયા આગળ દેખાઈ રહ્યા છે, જેની અંદર નીચેની સાઈડમાં આપણે જે આજના દિવસમાં આપણને બ્રેકઆઉટ મળ્યું છે એની નીચેનો એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો છે. 674 નો અહીંયા આગળ એક સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. કરંટ લેવલથી લોંગ પોઝિશન્સ ઇનિશિયેટ કરી શકાય એમ છે, અને ઉપરની સાઈડમાં જે આપણે ડિસ્કસ કર્યું 724 થી 29 ના લેવલ્સના ટાર્ગેટ માટે. ઓકે, એની પર આપણે ખાસ ફોકસ કરતા રહીશું ને ઓટોસ તરફથી ઇન કેસ આ પેસઅપ થાય છે તો એ પણ ધ્યાન રાખો કેવી રીતના વર્કઆઉટ કરે છે. નેક્સ્ટ આ લિસ્ટની અંદર જે કાઉન્ટર્સ ડિસ્કસ કરી રહ્યા છીએ આપણે, ઓકે, અમુક બેન્કિંગ નેમ્સ ડિસ્કસ કરી લઈએ. મેં HDFC, એક્સિસ બંને ડિસ્કસ કર્યા. ઇન્ડસઇન્ડની અંદર હાઈએસ્ટ પોઝિશન્સ છે ઓપન ઇન્ટરેસ્ટની, લગભગ 34 થી 35% ઓપન ઇન્ટરેસ્ટ એડઅપ થઈ ચૂક્યા છે, નિયરલી 0.5% તૂટી ચૂક્યો છે, બટ સ્ટીલ ચાન્સીસ ખરા ઇન્ડસઇન્ડ બેંક લીડ લે? આપણે આનું એક ડેલી ફ્રેમ ઉપર ચાર્ટ ચેક કરીએ તો ઘણું સારું એક ઝોન તો બનાવ્યું છે. નીચેની સાઈડમાં એને જે આપણી 200 મૂવિંગ એવરેજ છે એની પાસે સારો એવો સપોર્ટ પણ લીધો છે. એ ઘણું એક એનું સપોર્ટ લેવલ તરીકે એક્ટ કરી રહ્યું છે છેલ્લા આપણે આ મંથના સ્ટાર્ટિંગ 5th ઓફ એપ્રિલથી ડેટા જોઈએ તો એ લેવલથી આપણને ઘણા વાર બાઉન્સ બેક મળ્યું છે, પણ ઉપરની સાઈડમાં આની અંદર જે 1000 નું લેવલ બની રહ્યું છે, જ્યાં આગળ આપણને ઓપન ઇન્ટરેસ્ટ ડેટા પણ જે છે ઓપ્શન્સનો એમાં ઘણું એક ફાઇટ જોવા મળી રહ્યું છે. એટલે મારા માટે આ લેવલ એક રહેશે ક્રુશિયલ. આ લેવલની ઉપર આપણને ક્રોસ કરવા મળે તો આની અંદર ફરીથી ફ્રેશ લોંગ્સ કરી શકાય, બટ અત્યારે તો એક કન્સોલિડેશન ઝોનમાં જ છે, એટલે આને અવોઇડ કરવાનું રહેશે. ઓકે, અને તમારું બીજું રેકમેન્ડેડ કોલ કયું છે? બીજું રેકમેન્ડેડ કોલ જે છે એમાં એક ફ્રેશ બ્રેકઆઉટ અહીંયા આગળ વિટનેસ કરવા મળી રહ્યું છે M&M ફાઇનાન્સમાં. M&M ફાઇનાન્સનું એક આપણે ઓલરેડી અપ ટ્રેન્ડ જોઈ ચૂક્યા છે. અત્યારે ફરીથી કન્સોલિડેશન પર ઉપર એને ફરીથી બ્રેકઆઉટ આપ્યું છે, જે 183 ના લેવલ્સની ઉપર બની રહ્યું હતું. આની અંદર લોટ સાઇઝ મોટી છે, એટલે આમાં ફ્યુચર્સનો નહીં પણ ઓપ્શન્સનો એક ટ્રેડ રહેશે, જેમાં 185 નો કોલ ઓપ્શન જે છે એ 8.5 રૂપીસ ચાલી રહ્યો છે. એને બાય કરીને આ મેની સિરીઝ માટે હોલ્ડ કરવાનું રહેશે. ઉપરની સાઈડમાં 14 ના એના ટાર્ગેટ્સ બની રહ્યા છે, અને નીચેની સાઈડમાં 6 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનું રહેશે. ઓકે, અને M&M ફાઇનાન્સ એકચ્યુઅલી મેં સવારે બી ડિસ્કસ કર્યું હતું. ઘણા વખત બાદ આ કાઉન્ટર થોડુંક એક્શનમાં આવ્યું છે, તો નજર રાખતા રહીશું કેવી રીતના કાઉન્ટર ટાર્ગેટ હિટ કરતું દેખાય છે. એઝ ઓફ નાઉ એક નજર કરી લઈએ કેવી રીતના દેખાઈ રહ્યું છે. 183 ના માર્ક્સની અરાઉન્ડ કોટ કર્યો છે, તો 185 નો કોલ ઓપ્શન લઈને ચાલવાની સલાહ છે. એક સારા ટાર્ગેટ્સ ત્યાં અચીવ થઈ શકે છે. એઝ ઓફ નાઉ થોડુંક શોર્ટ કવરિંગ મૂવ છે. નેક્સ્ટ સિરીઝની અંદર થોડુંક સારું પરફોર્મ કરે એવી શક્યતાઓ ઓલરેડી બની રહી છે. રોલ ઓવર્સ પણ 70%, રાધર 75% કેવી રીતના કોટ કરે છે, અને ધ્વનિ બહુ ઓછી વખત ઓપ્શન્સનો ટ્રેડ આપતા હોય છે. આજે M&M ફાઇનાન્શિયલ્સ માટે ધ્વનિ તરફથી ઓપ્શન્સ રિલેટેડ સ્ટ્રેટેજી જે સજેસ્ટેડ છે, ધ્યાન રાખતા રહીશું એની પર. ઓકે, એની સાથે જ માર્કેટ્સ થોડુંક જે લેવલ્સ છે એની અરાઉન્ડ ટકવાનું ટ્રાય કરી રહ્યા છે. 36,000 માટેનો ફરીથી એક વખત અટેમ્પ્ટ, લગભગ 40 પોઈન્ટ્સ નીચે છીએ. બેંક નિફ્ટી માટે 160 પોઈન્ટ્સ નીચે, 17,040 ના માર્ક્સની ઉપર અત્યારે કાર્યરત. મિડ કેપ્સ લગભગ 230 પોઈન્ટ્સ નીચે છે, જે કોટ કરી રહ્યા છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો હજી એની જ રેન્જમાં છે, જ્યાં 3 કાઉન્ટર્સ ઘટી રહ્યા છે અને એક કાઉન્ટર વધી રહ્યો છે, જ્યારે પુટ કોલ રેશિયો 0.96 અરાઉન્ડ કોટ કરતો. એની સાથે જ આ શો પણ હું અહીંયા જ ડ્રાફ્ટ કરી રહી છું. આભાર ધ્વનિ જોડાવા માટેના કમ્પ્લીટ ડિટેલ ડિસ્કશન માટે. ક્લોઝિંગ બેલ લાઇન અપ છે. મને આપશો રજા. નમસ્કાર.